ધ્વનિ પ્રદૂષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી। આ સુનાવણીમાં અમદાવાદ કોર્પોરેશનના કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેન ઓનલાઈન હાજર રહ્યા હતા। કોર્ટે કહ્યું કે એક પણ રસ્તો બતાવો કે જ્યાં દબાણ હટ્યું હોય અને પોલિસી બનાવો છો તો અમલ કોણ કરે છે। એએમસીએ કોર્ટ સમક્ષ કહ્યું કે અમદાવાદમાં 21,000 ફેરિયા હટાવવામાં આવ્યા અને 6.27 કરોડનો દંડ વસૂલાયો। આ દલીલ સામે હાઈકોર્ટે કહ્યું કે શું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ કામ કરવામાં આવે છે। આ સિવાય ધ્વનિ પ્રદૂષણને લઈને પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું। કહ્યું કે રાજ્યમાં રાત્રે 10 વાગ્યા પછી પણ ડીજે વાગે છે, શું કાર્યવાહી કરવામાં આવી, કેટલા કેસ કરીને કેટલા સામાન જપ્ત કરવામાં આવ્યા। હાઈકોર્ટે જીપીસીબીની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે નિયમોનો ભંગ થશે તો અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ થશે। આ મામલે વિગતવાર રિપોર્ટ સાથે હાઈકોર્ટ 18 જૂને સુનાવણી કરશે। કે આ ફક્ત કાયદો ડીજે ટ્રક માટે નથી, પરંતુ કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરો માટે છે અને આખા ગુજરાત રાજ્ય માટેનું છે। જેથી હવે પછીના હિયરિંગની અંદર ફક્ત ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતના કરી શકે છે સ્ટેટ, તેની ચોખવટ કરવા સ્ટેટને સૂચના આપવામાં આવે।